શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં. સફલા એકાદશીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. મિત્રો, સફલા એકાદશી માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં આવે છે. આ એકાદશી વ્રત કરવાથી વ્રત કરનાર વ્યક્તિ જીવનમાં સફળ થાય છે. તેના મનવાંછિત કાર્યો સફળ થાય છે. ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો સાંભળીએ માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશી કથા વિધિ અને મહાત્મય. જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી આવનાર આવા જ ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી જાય. ધન્યવાદ. મુકમ કરોતિ વાચાલમ પંગુલંગયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમ માધવમ. હે લક્ષ્મીપતિ, હે નારાયણ, આપની કૃપાથી મૂંગા બોલતા થાય છે, લંગડા પર્વત ઊંઘાવી શકે છે. એવા માધવ સ્વરૂપ હે નારાયણ, હું આપને વંદન કરું છું. ભક્તજનો, આજે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી ભગવાન નારાયણની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું, ઋતુ પ્રમાણે ફળોનું નૈવેદ્ય ધરાવવું, બની શકે તો માખણ મિશ્રીનું નૈવેદ્ય ધરાવવું. આજે દેવ મંદિરે જઈને જ્યાં પીપળાનું વૃક્ષ હોય ત્યાં ઘીનો દીવો કરવો, પીપળાના ફરતી પ્રદક્ષિણા કરવી. પીપળાના વૃક્ષમાં ભગવાન નારાયણનો વાસ છે, માટે આ મંત્ર બોલતા બોલતા પ્રદક્ષિણા કરવી. એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરવી. 3, 5, 7, 11, 21 કે તેથી વધારે પણ પ્રદક્ષિણા કરી શકાય. પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો નારાયણે નમઃ, ઓમ નમો નારાયણે નમઃ મંત્રનો જાપ કરતા રહેવું. મિત્રો, બની શકે તો પીપળાના વૃક્ષ પાસે બેસીને આ એકાદશીની કથા સાંભળવી, ગીતાના પાઠ સાંભળવા, બ્રાહ્મણોને દક્ષિણા આપવી, ભૂખ્યાને ભોજન આપવું. આથી ભગવાન નારાયણ આપણી પર પ્રસન્ન થાય છે અને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, પીપળાના વૃક્ષ પાસે બેસીને આપણી જે મનોકામના હોય તે મનમાં જ પ્રભુ આગળ પ્રગટ કરવી. મિત્રો, નોકરીમાં બઢતી મળે છે, ધંધામાં બરકત આવે છે, નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે. જે ભક્તજનોની જે મનોકામના હોય તે ભગવાન નારાયણ પૂર્ણ કરે છે. બોલો લક્ષ્મી નારાયણ ભગવાનની જય. મિત્રો, ચાલો સાંભળીએ માગસર માસની વદ પક્ષની સફલા એકાદશીની કથા. અર્જુન બોલ્યા, હે ભગવાન, માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? એ દિવસે કયા દેવતાની પૂજા થાય છે અને એની વિધિ કઈ છે? આ બધું તમે મને વિસ્તારપૂર્વક સમજાવો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે અર્જુન, પ્રેમના કારણે હું તમારા પ્રશ્નોનો વિસ્તાર સહિત ઉત્તર આપું છું. હવે તમે આ એકાદશીનું મહાત્મય વ્રત સાંભળો. માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા એકાદશી છે. આ એકાદશીના દેવતા નારાયણ છે. આ એકાદશીએ આગળ દર્શાવેલ વિધિ અનુસાર વ્રત કરવું જોઈએ અને નારાયણજી સફલા નામની એકાદશીમાં મને ઋતુ અનુકૂળ ફળ અર્પણ કરે. મનુષ્યને 5 સહસ્ત્ર વર્ષ તપસ્યા કરીને જ પુણ્ય ફળ મળે છે. તે પુણ્ય ભક્તિ ભાવપૂર્વક રાત્રિ જાગરણ સહિત સફલા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. હે અર્જુન, હવે તમે સફલા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ચંપાવતી નગરીમાં એક મહિષ્માન નામનો રાજા રાજ્ય કરતો હતો. એ રાજાના 4 પુત્રો હતા. એ પુત્રોમાં સૌથી મોટો લુંપક નામનો રાજાનો પુત્ર મહાપાપી હતો. તે હંમેશા પર સ્ત્રીગમન તથા વેશ્યાઓમાં પોતાના પિતાના ધનનો વ્યય કરતો. તે સદૈવ દેવતા, બ્રાહ્મણ, વૈષ્ણવ આદિની નિંદા કરતો. જ્યારે તેના પિતાને પોતાના મોટા પુત્ર વિશે આવા સમાચાર જાણ્યા ત્યારે એમણે પુત્રને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો. ત્યારે તે વિચારવા લાગ્યો કે હવે હું શું કરું, ક્યાં જાઉં. અંતમાં એણે રાત્રિમાં પિતાની નગરીમાં ચોરી કરવાનું નક્કી કર્યું. તે દિવસે વનમાં રહેવા લાગ્યો અને રાત્રિમાં પોતાના પિતાના નગરમાં ચોરી કરવા લાગ્યો અને અન્ય ખરાબ કર્મો કરવા લાગ્યો. રાત્રિમાં તે જઈને નગરના નિવાસીઓને મારતો.
તથા કષ્ટ દેતો અને થોડા દિવસમાં તો એણે સંપૂર્ણ નગરીને પરેશાન કરી દીધી. એને પહેરેદારો પકડતા હતા, તેઓ રાજાના ભયથી તેને છોડી દેતા. તે જે વનમાં રહેતો હતો તે વન ભગવાનને ખૂબ પ્રિય હતું. તે વનમાં ઘણું જૂનું પીપળાનું વૃક્ષ હતું તથા એ વનને બધા લોકો દેવતાઓનું ક્રિગાંડળ માનતા. આ જંગલમાં પીપળાના વૃક્ષ નીચે આ મહાપાપી લુંપક રહેતો હતો. થોડા દિવસ પછી માગસર મહિનાની કૃષ્ણ પક્ષની દસમના દિવસે તે વસ્ત્રહીન હોવાના કારણે ઠંડીના કારણે મૂર્છિત થઈ ગયો. તે રાત્રિમાં ઊંઘી ન શક્યો તથા ઠંડીના કારણે હાથ પગ જકડાઈ ગયા. તે રાત્રિ ખૂબ મુશ્કેલીથી વીતી, પરંતુ સૂર્યનારાયણના ઉદય થવા છતાં તેની મૂર્છા ન ગઈ. સફલા એકાદશીના મધ્યાહન સુધી તે દુરાચારી મૂર્છિત જ પડ્યો રહ્યો. જ્યારે સૂર્યની ગરમીથી કંઈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યો અને પોતાના સ્થાનથી ઉઠીને અથડાતા કૂટાતા વનમાં ભોજનની શોધમાં ચાલ્યો ગયો. એ દિવસે જીવોને મારવામાં અસમર્થ હતો, તેથી જમીન પર પડેલા ફળોને લઈને પીપળા નીચે આવ્યો. ત્યાં સુધી સૂર્યનારાયણ અસ્તાચળ તરફ પ્રસ્થાન કરી ગયા. એણે એ ફળો પીપળાની પાસે રાખીને કહ્યું, હે ભગવાન, આ ફળોથી જ તમે તૃપ્ત થાવ. આમ કહીને તે રોવા લાગ્યો અને રાત્રિમાં તેને ઊંઘ ન આવી. એ મહાપાપીના આ વ્રત તથા રાત્રિ જાગરણથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા. એના સમસ્ત પાપો નષ્ટ થઈ ગયા. પ્રાતઃકાળ થતાં જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓથી શણગારેલો આવ્યો અને તેની સામે ઊભો રહ્યો. એ સમયે આકાશવાણી થઈ કે હે રાજપુત્ર, ભગવાન નારાયણના પ્રભાવથી તારા સમસ્ત પાપો નષ્ટ થઈ ગયા છે. હવે તું તારા પિતાની પાસે જઈને રાજ્ય પ્રાપ્ત કર. લુંપકે જ્યારે આવી આકાશવાણી સાંભળી તો તે અત્યંત પ્રસન્ન થયો અને હે ભગવાન, તમારી જય હો, આવું કહીને સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે ગયો. જ્યારે તેણે પિતા પાસે જઈ સંપૂર્ણ કથા કહી સંભળાવી. આથી તેના પિતાએ તેનો પોતાનો રાજ્યભાર સોંપીને વનમાં ગયા. હવે લુંપક શાસ્ત્રાનુસાર રાજ્ય કરવા લાગ્યો. તેને સ્ત્રી પુત્ર આદિ પણ નારાયણના પરમ ભક્ત બની ગયા. વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્રને ગાદી સોંપી ભગવાનનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમપદને પ્રાપ્ત થયો. મિત્રો, આ એકાદશીના વ્રતના પ્રભાવથી દુરાચારી લુંપક પણ મહાન રાજા બની ગયો અને ધન્ય બની ગયો. હે મિત્રો, આપણે પણ આ એકાદશીના વ્રત કરી ધન્ય બનીએ. મિત્રો, ફરી મળીશું આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.